अच्छा मित्रों अपने यूट्यूब चैनल पर तमारा बधाનું મિત્રો जी आज આપણે લઈને આવી ગયા છે એવા ફિલ્મની માહિતી જે 7 થી 8 વર્ષ થઈ ગયા પણ હજુ સુધી કોઈ અન્ય જગ્યા ઉપર રિલીઝ નથી થયું। જે ફિલ્મ ટોકીની અંદર રિલીઝ થઈ તો ત્યારબાદ હજુ સુધી કોઈ YouTube ઉપર કે કોઈ જગ્યાએ અત્યાર સુધી આ ફિલ્મ રિલીઝ નથી થયું। તો જે મિત્રોની ઘણા બધા મિત્રોની પ્રશ્ન હતા કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનું એક ફિલ્મ આવ્યું હતું કદાચ 2018 ની અંદર આવ્યું હતું અને 2018 ને લઈને આજે 2025 પૂરું થવા આવ્યું છે પણ હજુ સુધી આ ફિલ્મ રિલીઝ નથી થઈ। તો હું વાત કરી રહ્યો છું એ ફિલ્મની મિત્રો એક રાધા અને એક મીરા। સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની એક ફિલ્મ આવી હતી એક રાધા એક મીરા જે સિનેમા ઘરોની અંદર રિલીઝ થયા બાદ હજુ સુધી યુટ્યુબની અંદર જોવા નથી મળ્યું। તો મિત્રો બન્યા રહેજો વિડીયોના એન્ડ સુધી। હું તમને લોકોને પૂરી માહિતી આપીશ કે શેના કારણે આ ફિલ્મ એક રાધા એક મીરા હજુ સુધી રિલીઝ નથી થયું યુટ્યુબની અંદર। મિત્રોને તો એવું છે કે આ વિડીયો ફેક છે અને આ એક ફ્રોડ વિડીયો છે। તો મિત્રો એવું નથી, ખાસ અમે આ ફિલ્મને લઈને ઘણી બધી ઇન્ક્વાયરી કરી છે અને ઘણા બધા એવા મને પ્રશ્નો મળ્યા છે આ ફિલ્મની અંદર આ ફિલ્મને લઈને। તેના કારણે આજે હું વિડીયો બનાવી રહ્યો છું। તો મિત્રો વિડીયો બને એટલો પૂરો જોજો અને વિડીયો બને એટલો શેર કરજો જેથી કરીને તમને બીજા લોકોને ખબર પડે પણ કે આ ફિલ્મ એક રાધા એક મીરા હજુ સુધી યુટ્યુબની અંદર કે બીજી કોઈ અન્ય જગ્યા ઉપર રિલીઝ કરવામાં કેમ નથી આવી। તો મિત્રો સૌથી પહેલા વાત કરીએ તો કે તમે જોઈ શકો છો કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના એક રાધા એક મીરા ફિલ્મ આગળ બાદ ઘણા બધા તેના ફિલ્મ આવ્યા છે। ખેડૂત રક્ષક એ પણ તમે જોઈ શકો કે અત્યારે યુટ્યુબની અંદર રિલીઝ થઈ ગયું કારણ કે એ તેના પાછળ આવ્યું તો છતાંય તે રિલીઝ કરી નાખ્યું છે અને એક રાધા એક મીરા હજુ સુધી રિલીઝ નથી કર્યું। તો તેનું કારણ એ છે કે આ ફિલ્મની અંદર પબ્લિક ડિમાન્ડ બહુ છે। પબ્લિક ડિમાન્ડનો મતલબ કે આપણે લોકોને આપણા જેવા બધા લોકો આ ફિલ્મ એક રાધા એક મીરા જોવા માંગે છે અને જે લોકોએ નથી જોઈ તો ખાસ આ ફિલ્મ જોવા માંગે છે અને આ લોકો એ વિચારી રહ્યા છે કે આ ફિલ્મને હાઈ લેવલે લઈ જવા માંગે છે। તેના કારણે આ ફિલ્મ એ યુટ્યુબની અંદર રિલીઝ નથી કરતા મિત્રો। પબ્લિકની ડિમાન્ડ છે એટલે આ લોકો ફિલ્મ તો રિલીઝ કરવાના છે આજે ને તો કાલે આ ફિલ્મ રિલીઝ તો થવાનું છે પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ લોકો પહેલા ફિલ્મ રિલીઝ કરશે હોમ થિયેટરની અંદર સિનેમા ઘરોની અંદર રિલીઝ કરશે ત્યારબાદ જ કોઈ યુટ્યુબમાં કે કોઈ અન્ય જગ્યા ઉપર રિલીઝ કરશે। એના પહેલા તો આપણે લોકોને યુટ્યુબની અંદર કે કોઈ અન્ય જગ્યા ઉપર જોવા નથી મળવાનું મિત્રો। સાચી વાત છે, જે લોકોએ કદાચ એવું વિચારીને બેઠા હોય કે આજે ને તો કાલે આવશે તો એ વાત ખોટી છે। ગમે ત્યારે આવશે તો ખરા 100% આવશે પણ સૌથી પહેલા આપણને આ ફિલ્મ સિનેમા ઘરોની અંદર રિલીઝ થશે ત્યારબાદ જ આ યુટ્યુબની કે કોઈ અન્ય જગ્યા ઉપર આ ફિલ્મ આપણે લોકોને જોવા મળવાનું છે। તેના પહેલા આ ફિલ્મ આપણે લોકોને કોઈ યુટ્યુબમાં કે કોઈ અન્ય જગ્યા ઉપર જોવા નથી મળવાનું। લોકો મિત્રો એવું વિચારે છે કે આ ફિલ્મને હાઈ ક્વોલિટીમાં લઈ જવા માંગે છે કે ઊંચા લેવલે લઈ જવા માંગે છે અને તેના કારણે તે આ યુટ્યુબની અંદર જે રિલીઝ નથી કરતા પણ ખાસ કે આ એક રાધા એક મીરાને લઈને આ ફિલ્મને ઘણી બધી ઇન્ક્વાયરી કરી અને ઘણા બધા વિડીયો પણ જોયા અને ઘણી બધી એવી ગૂગલ ઉપર પણ આની મેં જોયું છે પણ તે જોઈને મને એવું લાગે છે કે આ કદાચ આ લોકો એવું વિચારી રહ્યા છે કે આ ફિલ્મને ફરી એકવાર સિનેમા ઘરોની અંદર રિલીઝ કરવા માંગે છે અને આપણા લોકોને બધા લોકોને એ સિનેમા ઘરોની અંદર જોવા લઈ જવા માંગે છે કારણ કે આ લોકો આ ફિલ્મને ઊંચા હાઈ લેવલે લઈ જવા માંગે છે। તેના કારણે યુટ્યુબની અંદર રિલીઝ નથી કરતા। કદાચ એ અત્યારે યુટ્યુબની અંદર રિલીઝ કરી નાખે તો એ લોકોને જે વિચારીને બેઠા છે જે હાઈ ક્વોલિટીમાં લઈ જવા માંગે છે ઊંચા લેવલે લઈ જવા માંગે છે એ કદાચ અત્યારે યુટ્યુબની અંદર રિલીઝ કરી નાખે તો અત્યારે એ યુટ્યુબની અંદર બધી જગ્યાએ જોડાય અને તેના કારણથી અત્યારે યુટ્યુબની અંદર રિલીઝ નથી કરતા। એ લોકો મને એવું લાગી રહ્યું છે જે રીતે હું આ ફિલ્મને લઈને ઇન્ક્વાયરી કરી છે એ જોઈને મને એવું લાગે છે કે આ ફિલ્મને એ સિનેમા ઘરોની અંદર એકવાર તો એ રિલીઝ કરશે ત્યારબાદ કદાચ એ યુટ્યુબની અંદરની બધી જગ્યાએ એ રિલીઝ કરી શકશે મિત્રો। તો મિત્રો અમારી માહિતી કેવી લાગે તમે કોમેન્ટ કરીને બતાવજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી કરીને આવનારી કોઈ પણ ફિલ્મની માહિતી તમને અમારી યુટ્યુબ ચેનલ ઉપર મળી જશે મિત્રો। જય માતાજી।